પણ હવે આવનારા દિવસમાં ફરીથી વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતાઓ છે. ગુજરાતની અંદર ધીમે ધીમે વાતાવરણમાં હવે પલટો આવવાનું ચાલુ થઈ જશે. ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં વધારો થશે. 8 જુલાઈથી લઈને 10 જુલાઈનું જે સેશન હશે એ સેશનની અંદર ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે. 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો ભાવિકભાઈ જોવા મળશે. મારી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયા છે. પરેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર. પહેલા તો આપનું. જી નમસ્કાર. પરેશભાઈ, આગામી 7 દિવસ માટે કયા પ્રકારનું વાતાવરણ રાજ્યમાં રહેશે? કારણ કે વરસાદ ધીમી ધારે થઈ ગયો છે અને બહુ ઓછી જગ્યાએ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. ચોક્કસથી ભાવિકભાઈ, જોવા જઈએ તો એક સિસ્ટમ હતી 21 થી 27 જુલાઈ વચ્ચે ગુજરાત ઉપરથી પસાર થઈને એ સિસ્ટમ પસાર થયા પછીની પાછળની લેયરો હોય એને કારણે આપણે 4-5 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યા. છેલ્લા 2 દિવસથી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદો પડી રહ્યા છે. પણ હવે આવનારા દિવસમાં ફરીથી વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતાઓ છે. કેમ કે બંગાળની ખાડીની અંદર ફરીથી એક વરસાદી સિસ્ટમ બની છે. અત્યારે એ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે. એનો ટ્રફ છે એ ગુજરાત સુધી પહોંચી ગયો છે. એટલે અત્યારે ગુજરાતની અંદર ધીમે ધીમે વાતાવરણમાં હવે પલટો આવવાનું ચાલુ થઈ જશે. ત્યારબાદ એક મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં એક ટ્રફ બનેલો છે. ટ્રફ છે એ પણ મજબૂત છે. અત્યારે જે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પણ ફૂલ એક્ટિવ મોડમાં છે. એ સાથે રાજસ્થાનના પૂર્વ દક્ષિણ ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું. હવે એ સાયક્લોનિક સર્ક્યુલેશન વિખાઈ રહ્યું છે. પણ એ સાયક્લોનિક સર્ક્યુલેશનની જે લેયરો છે એમાંથી છૂટા પડેલા જે પાર્ટ છે એ તમામ પાર્ટ છે એ ગુજરાત ઉપર સરકી રહ્યા છે. એટલે હવે આવનારા દિવસમાં ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં વધારો થશે. જો કે આવતીકાલે 3 તારીખથી 3 જુલાઈ 2025 થી ફરીથી વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે વધારો થશે. પણ ખાસ કરીને 5 જુલાઈથી લઈને 10 જુલાઈનું જે સેશન હશે એ સેશનની અંદર ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે. આમ જોવા જઈએ તો આજે જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલુ થઈ ગયું છે. છતાં પણ હજુ રાજ્યના અમુક વિસ્તારો એવા છે કે ત્યાં વરસાદની ઘટ છે. કેમ કે આમ તો 2025ની અંદર નોર્મલ કરતા જૂન મહિનાની અંદર 30% વરસાદ વધારે નોંધાયો. 30% વરસાદ વધારે નોંધાયો છે ભાવિકભાઈ. એનું મેઇન કારણ એવું હતું કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન એવું હતું કે જે સૌરાષ્ટ્ર ઉપર થઈને ઉત્તર તરફ આગળ વધ્યો હતો, જેને કારણે બોટાદ, ભાવનગર, રાજકોટના પૂર્વ ભાગો અને અમરેલી જિલ્લાની અંદર તીવ્રતા સાથે વરસાદો પડ્યા હતા અને દક્ષિણ ગુજરાતની અંદર પણ અતિ તીવ્રતા સાથે વરસાદ પડ્યા હતા. જેને કારણે ઓલ ઓવર ગુજરાતની એવરેજ છે જૂન મહિનાની અંદર 30% વધી ગઈ હતી. છતાં પણ હજી કચ્છના વિસ્તારો હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગો છે કે ત્યાં હજુ વરસાદની ઘટ છે. ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર વરસાદ છે, છતાં પણ હજુ વરસાદની ઘટ છે. એટલે હવે આ 5 થી 10 જુલાઈનું જે સેશન છે એ સેશન દરમિયાન જે ઘટ છે, જે વિસ્તારોમાં વરસાદો ઓછા છે અથવા તો બિલકુલ નથી, એમને પણ સારા વરસાદોની શક્યતાઓ છે. અને એક મોટો અને સારો એવો રાઉન્ડ છે એ આવનારા દિવસની અંદર આપણે ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. પરેશભાઈ, આગામી 7 દિવસમાં એવો કોઈ વરસાદ પડી શકે કે જેને કારણે ગ્રામ્ય વિસ્તાર સાથે સાથે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં કોઈ મુશ્કેલી સર્જાય, એવો કોઈ? આમ તો એક મજબૂત આ જે સિસ્ટમ છે આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે. એટલે એમાં 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો ભાવિકભાઈ જોવા મળશે. 5 થી 10 તારીખ સુધીમાં 5 થી 7 ઇંચ વરસાદ જોવા મળે. બની શકે કે અમુક વિસ્તારની અંદર થંડરસ્ટોર્મ થાય, ત્યાં ગાજવીજનું પ્રમાણ વધી જાય અને ત્યાં કદાચ એકલ દોકલ સેન્ટરની અંદર વરસાદની તીવ્રતા વધી અને 7 ઇંચ કરતા વધારે જોવા મળે તો છૂટાછવાયા વિસ્તારો એવા જોવા મળી શકે નીચાણવાળા કે ત્યાં પાણી ભરાઈ જાય અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે. બાકી ઓલ ઓવર અત્યારે આ જે આવનારા 5 દિવસ જે વરસાદો પડવાના છે તેમાં અતિવૃષ્ટિની શક્યતાઓ હાલ નથી દેખાતી. કેમ કે અત્યારે જે વરસાદો પડવાના છે તે 5 થી 7 ઇંચના છે ને જુલાઈ મહિનાની અંદર 5 થી 7 ઇંચ કે 10 ઇંચ સુધીના વરસાદો છે એ અનેક વખત એક રાઉન્ડની અંદર જોવા મળતા હોય છે. ને આપણી જે જમીનની સપાટી છે એ મુજબ જોવા જઈએ તો 1 કલાકે 3.5 ઇંચ વરસાદ પડે તો એટલું પાણીનો નિકાલ થઈ જતો હોય છે. અને જો 1 કલાકે 3.5 ઇંચ કરતા વધુ વરસાદ પડે ને એવો વરસાદ છે એ કન્ટિન્યુ 3-4 કલાક સુધી જોવા મળે તો એ પાણીનો નિકાલ પછી આપણી જમીન છે એ નથી કરી શકતી ને જળભરાવ જેવી સ્થિતિ થાય છે. રહેણાંક વિસ્તારોની અંદર 1-1 માળ સુધી જે મકાનો ડૂબી જતા હોય
આ પરિસ્થિતિનું નિર્માણ ત્યારે થતું હોય છે. પણ અત્યારના જે વાતાવરણ પ્રમાણે જોવા જઈએ તો હાલમાં એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ નથી. 5 થી 7 ઇંચ વરસાદ છે એ સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા મળશે. 1-2 સેન્ટરની અંદર કદાચ નીચાણવાળા વિસ્તારમાં થોડીક હાલાકી જોવા મળે એ અપવાદ રહેશે. બાકી ઓલ ઓવર અત્યારે અતિવૃષ્ટિની શક્યતાઓ અમે માની રહ્યા નથી. પરેશભાઈ, આપણે એક વાત એ પણ સમજી લઈએ કે ઓલ ઓવર ચોમાસાની વાત કરવામાં આવે તો 2025 ચોમાસું છે એ 2024 કરતા સારું રહેશે કે પછી એનાથી થોડો ઓછો વરસાદ થવાનો? આમ તો 2024નું ચોમાસું છે એમાં અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો અમુક વિસ્તારોની અંદર 130%, કોઈ જગ્યાએ 160%, તો કોઈ જગ્યાએ 175% સુધીના વરસાદો નોંધાયા હતા. એટલે એમાં પણ ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ વરસાદો જોવા મળ્યા હતા, જેને કારણે ટકાવારીની દ્રષ્ટિએ 2024ના ચોમાસામાં 130% થી લઈને 175% સુધીનું ચોમાસું જોવા મળ્યું હતું. આ વર્ષે બની શકે 98% થી લઈને 106% સુધીનું ચોમાસું જોવા મળે. આ હું જે 106% સુધીનું ભાવિકભાઈ આપણે જણાવું છું ઓલ ઓવર ગુજરાતની એવરેજ છે. બની શકે કે 1-2 જિલ્લાની અંદર કદાચ 106% કરતા વધારે વરસાદ નોંધાઈ જાય, એ અપવાદ રહેશે. બાકી 106% સુધીનું ચોમાસું રહેશે. એટલે ગયા વર્ષ કરતા સપ્ટેમ્બરમાં વરસાદો આ વર્ષે પણ પડશે, પણ ગયા વર્ષની સરખામણીએ થોડા ઓછા રહે, જેને કારણે આપણું જે ચોમાસું પાક છે એના માટે પણ આ સારા સમાચાર ગણી શકાય. ખાસ કરીને ખેડૂતો માટે આ સારા સમાચાર હું ગણું છું કે આ વર્ષનું ચોમાસું છે મધ્યમથી સારું રહેવાનું છે. એટલે નુકસાની વાળું ચોમાસું નથી એટલું ચોક્કસ કહી શકાય. અને જેવી રીતે જૂન મહિનાની અંદર નોર્મલ કરતા 30% વરસાદો વધારે પડ્યા છે, એવા જ વરસાદો જુલાઈ મહિનામાં પણ નોર્મલ કરતા 10 થી લઈને 15% સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જુલાઈ મહિના દરમિયાન જે વરસાદો પડવાના છે એમાં ઓલ ઓવર ગુજરાતમાં વરસાદો ભાવિકભાઈ સારા પડશે, પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, પોરબંદર આ 3 જિલ્લા, એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર થોડીક તીવ્રતા છે એ વધારે જોવા મળશે જુલાઈ દરમિયાન. એટલે આ પ્રકારના વરસાદો છે એ રાજ્ય લેવલે આપણે જોવા મળે તેવું અનુમાન છે. જી પરેશભાઈ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ.